મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં થઈ ગયો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અમે વ્લોગ શરૂ કર્યો છે અને જેવું આમ છે જાય છે. તો અમે જઈએ છીએ અત્યારે સિહોર. ખવડીથી સિહોર જવા નીકળી જશે. પાણી પીવા ઊભા રહ્યા છે. પાણી ગાડીમાં છે. વટીને હવે અહીંયા પાણી પીને હવે પાછા નીકળી ગયું. એક પાણી પીવા ઊભા રહી ગયા હતા. જેવું સુઈ ગયો હતો. જેવું જેવું પાંદડા તોડે જેવું. તો હવે એમ નીકળવી છે. 5 મિનિટનો બ્રેક લીધો તો પાણી પીવા હતું. હવે જાવી છે પાછા સિહોર. અત્યારે સિહોર ભોગી ગયા છે. માર્કેટમાં એવી વસ્તુ લેવાનું છે. હવે માર્કેટમાં ઊભા છે. આ સિહોરની માર્કેટ. કંઈ થોડું કામ છે ને કામ પતાવા એમાં હું ખાતો મમ ખાતો. આ છે માર્કેટ. પાણી તમે આવ્યા છે જમવા, જમી લેવી. તો જમવામાં અમે જમી લેવી. જમીન પાછા જમી લેવી. હું સોલા હાલે સોડા ને તો આવી સોડા. અમે સિહોર પોગી ગયા. સિહોર પોગી જમી કાઢવી લીધું હતું. હવે અમે તળાવ આવ્યા છીએ. ઘડીક થાકી ગયા. તળાવ જવામાં આગળ છે અને વરસાદી એવો અંધારે. આને જો બધું બાસ તો વસ્તુ સિંહણથી લીધું હતું. ઉતરવું તારે હેઠું? હે હેઠા ઉતરવું છે? ગરમ છે? 4 લાખનો દીક સંભલા પહેરે તોય પાસ કે ગરમ છે. ગરમ છે તો તે સંભલ પહેર્યા છે. ઢાળ ને એવું બધું બનાવી નાખ્યું. કેવા ઢાળ પેલા એટલું બધું નહોતું બધું. હા તું માથે લઈ લે બધું. સી છે જો અહીંયા જેવું કે સી છે. તો પછી બંધ થઈ ગયું હોય તો એમ નથી. મસાલા વાળાનું બંધ થઈ ગયું હોય તો હવે ઘડી ખાઈ પોરો ખાઈ લે. જેવું જેવું ડીંગ ડીંગ કે તો રમે તેટલામાં ને એટલામાં. હવે પોરો ખાવી છે. 2:20 એ જો હમણાં તળાવ તમને દેખાડું. તળાવમાં લોકો પાણી છે.
અને 52 બાવણા છે, 51 કે 52 બાવણા છે. એ બાવણા ખાલી 3-4 ખુલે ને તો કેટલું પાણી સિંહોરમાં પાણી કરી જાય. એના ઘણા વિડીયો આવે આપણે દર વખતે, દર ચોમાસું જાય ને એટલે પાણી થઈ જાય. ક્યાં દેંગે એવું કઈ તો હવે કઈ તો હા જો જાય. અને ધાર્યો કેટલો વરસાદ, સાટા આવ્યો. પાણી છે એ થોડું ઘણું. ખિસકોલી સિંહોનું તળાવ, ખિસકોલી. આઈ લવ સિંહો લખેલું છે. મોટા મોટા સાટા મીણું આવે છે એવું તો બી ગયો. બહુ મોટા મોટા સાટા આવે છે. તો આપણે ગાયકા છે ને આપણે આમ વ્યાજ આવ્યું ફોન બોન હાંસવી લઈ. હાલો વ્યાવો. વાતાવરણ એક નંબર છે. જવું કેમ સાટા વાગે છે ને વાગે છે. જેવું ને સાટા મીના વાગવા બધા પૂછો. સાટા શું થઈ જવું? સાટા વાગે છે. હવે આ બાજુ પલાળી દીધું છે, આ બાજુ કરું એમ કેમ? આ જેવું ભાઈ બી ગયા. અહીં સાટા નથી આવતા. નથી આવતા ને. સાટા પાછા રહી ગયા છે ને પાછા વરસાદ આવવાની તૈયારી છે. અમે તો જેવું ભાઈ ને બધા એમ બહુ મજા અહીંયા આવે છે. પવન વાતાવરણ, પવન જોવો. તળાવ કેવું મસ્ત છે, અંધારો એવો મસ્ત. અહીંયા બોલ, અહીં જોઈને બોલ. હું ક્યાં? હા જો વરસાદ જો. ક્યારનો વરસાદ ધબડકો બોલાવી દો. વરસાદે પાણીનો શું વરસાદ એ. તો હવે અમે ઊભા છે ને અહીંથી હવે નીકળીશું. અમે મેરડીમાં રામપરા આવી, રામપરા દર્શન કરીને પછી પાછા ઘર હાથ નીકળીશું. પલ્લીને બેઠા છે ને પાણી જો સિંહોરમાં કાઢી નાખ્યું. તો ચાલો મેરડીમાં મળવીને પછી આપણે અહીંયાથી ઘરે જઈએ છીએ. જૈન
બસ એટલું. શું થાય તું? તમે રામપરા મેલડીમાં આવી ગયા છે, પહોંચી ગયા, દર્શન કરી લીધા અને શરીફરાય વધારી નાખ્યું છે. હવે ઘડીક તડકે બેસી પછી પાછા ઘડીક ફૂંકાવી પછી જવું પાછા ઘર બાજુ. રામપરા મેલડીમાં મંદિર આમ તો મારો મોહાળ છે, અહીંયા મોહાળ છે. જેવું અહીંયા બેહાડ હોય અહીંયા આવતો રે. અમે બેઠા છીએ ઘડી બાકડે કોરા થવા હતું. કોરા થઈ જવું હમણાં પાછા ઘડીક બેઠા છીએ. ખાધું તોય આપણે ખાધું તોય એ પીઝા થઈ ગયા પાછા. કાંઈ જેવું ભૂખ લાગી તો જેવું એ નવો છે ને આઈફોન લઈ લીધો છે એટલે મને જવાબ દેતો નથી. તમારે આઈફોન જોવાનો છે. જેવું શું લીધું તે મને દેખાડે તો મને જવાબ નથી દેતો. ભાઈ પણ આઈફોન આવી ગયો છે. કયો ફોન લીધો તે? આઈફોન છે હે? જો તો આપણે દર્શન કરી લીધા છે. પછી ઘડીક આપણે બેઠા હતા. હવે નીકળવીશ ઘર બાજુ. હવે જાવું એમ કરે એટલે કે બેઠા હતા ને ઘરે જાવ. હવે જેવું હવે તૈયાર થઈ ગયા છે. જેવું આઈ જેવું ગલું ચાલો હાલો. તો આપણે મેલડીમાંથી પગે લાગી નીકળી ગયા હતા ને અહીંયા આપણે જોયું છે ઝાડવું સણોઠીનું. જો સણોઠીનું ઝાડવું તે ગાડી ઘડીક ઊભી રાખી હતી છે સણોઠી. આ ઘણા ઉપયોગમાં આવે એમ કે છે. ઘણા ઉપયોગમાં ઘણી સણોઠી છે. તો હું થોડીક જો હાથમાં લઈ લઉં ને પછી તમને હું દેખાડું. હાથમાં લઈ લઉં થોડીક. એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં સણોઠી છે એટલે એટલીક સણોઠી આપણે લીધી છે. જેવું જો બેઠો અમે હોલ્ડ કરી હતી ગાડી. એવા હતા ને અહીંયા વર્તેજ પહોંચ્યા છે. સોડા બોડા પીધી છે. સોડા ચાલુ છે. શું પીવે જેવું? કિંગ સોડા. હાલ જેવું હાલ લે ગાડી આવી હાલો આપણે હાલો. તો અમે આવી છીએ ભલે કારના ઘરે ઘરે કેવી ઘર ન ખાવતું હે લેતા આવી શું લેતા આવી ત્યાં જવું છે હમણાં જ હાલો ત્યાં જતા આવ્યું. અહીંયા ઓલા પણ હિંચકા ખાવાનું છે ને જેવું ત્યાં જવું છે. આપણે ત્યાં થોડીમાં છે હો હિંચકા જવું છે. આપણે માનું હારે જવું હાલે તો પકડતો જવું
હા એટલે અહીંયા અમે સિંહવાર ગયા હતા, સિંહવારથી આવીને ઘરે પગી ગયા ને વરસાદ ધોમ વરસાદ છે અત્યારે. વરસાદ આવે એવું થઈ ગયું છે. હમણાં આવતા હતા ને ભલ્યા હતા ને આપણે આ બધું લાવ્યા સિંહવારથી. સુરતમાં સિંહવારમાં જ કઈ સુરતમાં જ કઈ મળે નહીં, બરોબર ને? હા હા એમ ત્યાં મરસું મળે, મરસું અહીંયા મળે પણ કલર વાળું ને એવું આવે. હા આપણે સારું આવે જેવું શું કાઢ્યું? હા સ્વિમિંગ પુલ કાઢ્યો સડી. તો ચાલો બન્યા રહ્યો બ્લોગમાં. હવે જે આવશે જોઈશું આપણે. રવા દે માનું રવા દે ભાઈ એમ માગવું પડે થોડો એટલે તારો કઈ ડિસ્કો આખા ગીતની મજા બહુ ગાડી હદે રતનપુર મોડલ નાની પાણી લઈ બોટલ લઈને આપો તો અમે બસમાં બેસી ગયા છે. હવે જઈશું ડાયરેક્ટ સુરત. હવે મળીશું ડાયરેક્ટ સુરત. અમે બસમાં બેઠા જવો બસ. તો હવે ડાયરેક્ટ મળીશું આપણે સુરત. અને હોટલે ક્યાંક ઊભી રહે તો આપણે હોટલે રાખશું. ઊભી રહે ને રહે એટલે બની જાય. અમે ઘરે પગી ગયા છે ઠેઠ સુરત. આ જેવું ઘરે પગી ગયા ને અમે ઘરે પગી ગયા જેવું ભાઈ જો જમણવાર હાલે. મીંદડી જોઈ કેમ ઉતી જો ઊંચું માથું કરી. હું તો કામે જઈએ, હું કામે જઈ પાછો આવ્યો છું ઘડી પછી પાછો મને કામે જવાનું છે. નથી જવાનું જેવું ના પડે જવાનું જેવું કામે. હું કામે જાઉં હે ના તમે એ મારે કામે આવ્યો હતો જેવું આવ્યો હતો ને તું કામે. હું જાઉં કામે કે ન જાઉં? નહીં હું અહીં બે જાઉં બે જાય છે તો કામે કોણ જાહે? કામે કોણ જાહે તો નહીં જેવું હાઈટમાં પડશે. જેવું જેવું એની રમત કરે. તો અમે આવ્યા હતા ઢોસા ખાવા. ઢોસા ખાઈ લીધા છે. બેટા સેવી ને શું નામ છે શિવ મલ્હાર ફેન્સી ઢોસા કેનાલ રોડ ઉપર આવ્યા છે. તો હા આજનો વિડીયો મારો અહીં લગીને જ છે. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો. બાય.